ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ. આપણે ધોરણ 10ની અંદર આજે વાતો એવી ઘોડીની સ્વામી ભક્તિ એ પાઠ વિશે આપણે અભ્યાસ કરીશું. જેના લેખક છે જોરાવરસિંહ જાદવ અને પાઠની વિષય વસ્તુ આમ તો સાહિત્ય સ્વરૂપ જ લોકકથા है. એટલે આપણી લોકકથાઓ તો વિશ્વભરમાં પ્રખ્યાત છે. એમાં એક અનેરી લોકકથા છે. પાઠની વિષય વસ્તુની ચર્ચા કરીએ તો ઘોડીની સ્વામી ભક્તિ એક પ્રાણીની પોતાના માલિક પ્રત્યે કેટલી વફાદાર હોઈ શકે એના વિશે અહીં પાઠની અંદર સમજાવવામાં આવ્યું છે. કથા આમ જોઈએ તો એ ગોહિલવાડ એટલે કે ભાવનગર વિસ્તારમાં બનેલી સત્ય ઘટના છે. તો એ બાજુના વિસ્તારમાં વાવડી નામનું એક ગામ આવેલું છે અને એ ગામની અંદર ઘોડાના શોખીન એવા આંબા વાછાણી એટલે આંબા પટેલને આ કથાનો મુખ્ય નાયક છે. એટલે અશ્વનો ભારે શોખીન હતા. એટલે પોતાનો શોખ પૂરો કરવા માટે આંબા પટેલ એ બાબરાથી એક ઢેલ જે ઘોડીની જાત કહીએ એ અસલ ઓલાદ એ 6 માસની વસેરીને ખરીદીને પોતાના ઘરે લાવે છે. હવે એ વસેરીનું જીવની જેમ એ જતન કરે છે, ઉછેર કરે છે. એને પોતાના સંતાનની જેમ વહાલથી ઉછેરી એને જે ઘોડાઓની અંદર જે રેવાળની ચાલ કહીએ શ્રેષ્ઠ માથે બેઠા હોય એને જરા પણ અહેસાસ ન થાય કે ઘોડો ચાલે છે એવી રેવાળની ચાલ એને શીખવી હતી. જાતવાન ઘોડી એટલે એને ઊંચ કુળ એટલે એને વધારે એની જન્મજાતની અંદર બધા ગુણો હોય. આ જાતવાન ઘોડીએ પણ પોતાના માલિક પ્રત્યે વફાદારી અને સ્વામી ભક્તિ દર્શાવવામાં કોઈ પણ કચાશ છોડી ન હતી. એટલે કે જે ઘોડાના શોખીન આંબા પટેલ જે 6 માસની ઢેલ પોતાના ઘરે લઈ આવ્યા હતા એને પોતાના સંતાનની જેમ એને ઉછેર કરે છે. ઘરે એ ઢેલ નાની હોવાથી એને દૂધની જરૂર પડે એટલે ભરવાડના જોકમાંથી 2-3 બકરીઓ લાવીને એમાંથી જે કંઈ દૂધ નીકળે એ ઘોડીને પાતા હતા. એટલી એની કાળજી લેવાતી હતી અને સ્વાભાવિક છે કે જીવના જતનની જેમ જેનું જતન કરવામાં આવે તો એ ઢેલ 2-3 વર્ષની અંદર તો એ ઘોડી માથે સવાર થઈ જઈએ ને સવાર કરી શકાય એટલે સવારી કરી શકાય એવી થઈ ગઈ, હષ્ટપુષ્ટ થઈ ગઈ. અને આંબા પટેલ એને ખૂબ આનંદથી એ શ્રેષ્ઠ ચાલ એટલે કે એ રેવાડ ચાલ એને શીખવાડતા. એ ઢેલ ઘોડી જાને એ માના ગર્ભમાંથી જ બધું શીખીને આવી હોય ને એવી એ રેવાડ ચાલની અંદર નિપુણ થઈ ગઈ હતી. જાણે કે એની માથે જે સવારી કરે ને એના હાથમાં દૂધની એ ટબુડી લઈને એના માથે સવારી કરે ને તો એમાંથી એક ટીપું પણ ન પડે એવી એની ચાલ હતી. ઢેલ એ ઘોડી 5 ગાઉ રેવાડમાં દોડી શકે તો પણ દૂધનું એક ટીપું ન પડે એવી તો એક ખાસિયત ધરાવતી હતી. આમ આ ઘોડી એ આંબા પટેલને ખૂબ વહાલી હતી. હવે એક દિવસ એવું બને છે કે આંબા પટેલને એના મામાના ઘરેથી કોઈક માણસ દ્વારા વાવડ મોકલવામાં આવે છે કે આંબા પટેલ જે પણ કામ કરતા હોય એ કામ મૂકી
અને તાત્કાલિક મામાના ઘરે પધારે આવા સંદેશો મોકલે. એટલે સ્વાભાવિક ઓચિંતો સંદેશો આવ્યા હો એટલે કોઈ પણ વ્યક્તિને ફાળ પડે. એટલે આંબા પટેલ થોડોક વિચારે કે કોઈ દિવસ મામા આવો ઓચિંતો સંદેશો મોકલે નહીં, પણ કેમ આવો સંદેશો મોકલ્યો હશે? માથે ચોમાસાના દિવસો હતા અને વચ્ચે શેત્રુંજી નદીના વરસાદને કારણે ઘોડાપૂર આવવાનું 100% અનુમાન હતું. જો વરસાદ વરસે તો એવી પણ ભીતિ હતી. પણ હવે મામાનો વાવડ હે એટલે ફરજિયાત જવું પડે. એટલે આંબા પટેલ એ ઘોડી લઈ અને નીકળી પડે. મામાના ઘર પહોંચે છે ત્યારે મામા અને મામી બંને એની રાહ જોઈને બેઠા હોય. સંધ્યાનો સમય થઈ ગયો હોય અને ત્યાં પહોંચે ત્યારે મામા એને આગતા સ્વાગતા કરી અને મામી ઘરના સમાચાર લે અને પછી એ જમી અને સત માથે સૂવા માટે જાય છે. ત્યારે મામા એને જે પરિસ્થિતિ હતી એનું વર્ણન કરે છે કે આપણી દીકરી એનું સગપણ કરવાનું છે. એટલે એ આંબા પટેલ વેરાએ એ સગપણ કરવાનું હોવાથી આવા સમાચાર એને મામાના દિલની હળવી વાત એને કરે છે. આમ એ સમાચાર સાંભળી રાત રહી અને આંબા પટેલ સવારમાં ત્યાંથી નીકળી પડે. હવે જ્યારે ત્યાંથી નીકળી અને પોતાના ઘરે નીકળે ત્યારે વચ્ચે સ્વાભાવિક કે શેત્રુંજી નદી આવે છે અને એક બાજુથી ઘણા ડિબાંગ વાદળો ચડી આવે. એટલે ઘોડીને ફૂલ સ્પીડમાં દોડાવે છે, પરંતુ એ શેત્રુંજી નદીને પહોંચી ત્યાં સુધી તો ધોધમાર વરસાદ ચાલુ થઈ જાય અને એ વરસતા વરસાદમાં નદી કિનારે પહોંચે ત્યારે એ શેત્રુંજી નદી બંને કાંઠે ઘોડાપૂરથી વહી જતી હોય. હવે આ બાજુ પણ રાત્રિ થઈ જશે, પાછા મામાના ઘરે જવાય નહીં અને સંદેશા વ્યવહાર તો એ સમયે હતો જ નહીં. એટલે ઘરે ગમે તેમ કરીને ઘરે પહોંચવાનું હતું. તો હવે કરવું શું? એટલે આંબા પટેલ એક પળ પણ વિચાર કર્યા વગર એ પોતાની ઘોડી ઢેલને પેંડીની પગની એડી મારી અને પાણીમાં ખપકાવે નાખે. ત્યારે જે માણસો ત્યાં ઊભા હોય ત્યારે બધા આશ્ચર્યચકિત થઈ જાય કે આવો કોણ શૂરવીર કે આવા ઘસમસતા પાણીની અંદર એ ઘોડી નાખી. પણ એ ઘોડી અસલ જાત હતી એટલે એ પાણીમાં સડસડાટ કરતી પાણી કાપતી આગળ જાય છે. જેમ જેમ આગલા કિનારા નજીક પહોંચે છે તેમ તેમ પાણીનો પ્રવાહ તાકાતવર બનતો જાય છે. હવે બને છે એવું કે પાણીની સ્પીડ વધારે હોવાને કારણે ઘોડી અને આંબા પટેલ બંને પાણીમાં તણાઈ જાય. પણ ઘોડી તો મહા મહેનતે એ કિનારે પહોંચી જાય, પણ ઉપર જઈને વાં જઈને જુએ તો એનો માલિક નહોતો. વળી પાછી ઘોડી પાણીમાં ખાબકે અને એ આંબા પટેલ જે તણાતા જતા હતા ત્યાં જઈ અને ઊભી રહી જાય અને આંબા પટેલ એને ભેટી પડે. એની રાસ પકડી અને શેઠ કિનારા ઉપર લઈ આવે છે. એટલે ખરેખર આંબા પટેલ ખૂબ ખુશ થાય છે કે તે મને નવું જીવન આપ્યું. આમ એ ધણીનો જીવ બચાવ્યો. ઘોડી સંકટ સમયે પોતાના માલિકને બચાવીને એની પ્રત્યે વફાદારી અને ખાનદાની દર્શાવી હતી. આમ ઘરે જઈ અને એ ઘરના પરિવારના સભ્યોને એ સમાચાર આપે કે આજે તો ઘોડીએ મારો જીવ બચાવ્યો. એટલે ઘરના પણ ખૂબ ખુશ થાય, એના ઉપર ગૌરવ લે અને એને ગોળ અને ઘીનું
મૂકે એ ખાવા માટે. એટલે ખરેખર એ જે ઘોડી હતી એ પોતાના માલિકને સંપૂર્ણ વફાદાર હતી એમ કહીએ તો પણ અતિશયોક્તિ નથી. આવું કંઈક પાઠની વિષય વસ્તુ છે, આપણે જોઈએ. એના લેખક જોરાવરસિંહ દાનુભાઈ જાદવ, જે ધંધુકા તાલુકાના આકરુ ગામના વતની છે. સહકારી સંસ્થામાંથી અધિકારી તરીકે નિવૃત્ત થઈ અમદાવાદમાં રહે છે. તેમણે લોક સાહિત્યના વિવિધ સ્વરૂપોમાં તેમનું કાર્ય કરેલું છે, સંપાદન કરેલું છે. જેમના સાહિત્ય સ્વરૂપો જોઈએ તો મરદ કસુંબી રંગ ચડે, આપણા કસુંબીઓ, મરદાઈ માથા સાટે અને લોકજીવનના મોતી અને લોક સંસ્કૃતિમાં પશુઓ, તેમના લોકકળા અને લોકજીવનને સ્પર્શતા એ ગ્રંથો છે. વિચરતી જાતિની લોકકળાઓને એમણે વાચા આપી છે. તેમણે વિવિધ પ્રકારના પુરસ્કારો પણ થી નવાજવામાં આવ્યા છે. પાઠની આપણે વિષય વસ્તુની ચર્ચા કરી હતી તેમ આ લોકકથામાં આંબા પટેલનું અશ્વશોક અને અશ્વ પ્રત્યેના સંતાન જેવા વાત્સલ્યનું આલેખન થયું છે. સાથે સાથે જાતવાન ઘોડીની વફાદારી અને સ્વામી ભક્તિ પણ નિરૂપાય છે. સૌરાષ્ટ્રની તળપદી બોલીનું જોમ અને માધુર્ય, પ્રેમભર્યું જીવન પણ આ લોકકથામાં સજીવ થઈને ઉઠ્યું છે. માનવ અને પ્રાણીની પરસ્પરની પ્રીતને આ કથા આકર્ષક ઉઠાવ પણ આપે છે. આમ જોઈએ તો પ્રાણી પ્રત્યે વફાદારી એવા તો ઘણા બધા આપણે કિસ્સા જોયા હશે. જે મોટી મૌણપરી એ સિંહ અને એના એટલે એ સિંહ અને તેના માલિકની દોસ્તી, આવીથી ઘણી લોકકથાઓ આપણા લોક સાહિત્યમાં જીવંત છે. જોઈએ આપણે પાઠ. 50 વર્ષ મૌર્યની વાત છે. એટલે 50 વર્ષ મૌર્ય એટલે પહેલાંની, તળપદી ભાષા છે એટલે ધ્યાન રાખશું. તો મૌર્ય એટલે પહેલાંની. એ વખતે ગોહિલવાડની ધરતીમાંથી આવેલા વાવડી ગામના આંબા વાછાણી જે પટેલનું ખોરડું મલક આખામાં જાણીતું હતું. મલક એટલે આખા વિસ્તારમાં, ગોહિલ વિસ્તારમાં. તો ગોહિલવાડ એટલે કાઠિયાવાડનો ભાવનગર પાસેનો મલક જે વિસ્તાર, એને આપણે ગોહિલવાડ કહેતા હતા. પછી જામનગરનો એ હાલાર કહેતા હતા, અને સુરેન્દ્રનગરનો ઝાલાવાડ, અને સોરઠ એ જુનાગઢ. એટલે એ વિસ્તારની અંદર જે આંબા પટેલ હતા એનું ખોરડું, એનું કુળ એ વિસ્તારની અંદર ખૂબ જાણીતું હતું. ગામ અને પરગામના સંધાય માનવી આંબા વાછાણીને આંબા આદા, અદા એટલે દાદાના નામથી બકોળતા હતા. બકોળતા એટલે બોલાવતા હતા. જે આંબા પટેલ હતા એ ગામના લોકો કે બીજા ગામના લોકો, સંધાય એટલે બધા જ લોકો, એમને આંબા અદા અથવા આંબા દાદાના નામથી બધા જ બોલાવતા હતા. આંબા પટેલ સમજણા થયા ત્યારથી જ એમણે ઘોડાનો જબરો શોખ વળગેલો. એટલે ઘોડું રાખવું અને એની ઉપર સવારી કરવી એ એમને બહુ ગમતું હતું. આંબા પટેલ ઉંમરલાયક થયા અને ઘરનો કારભાર એમના હાથમાં આવ્યો ત્યારે બાબરા જઈને એ ઢેલ ઘોડીની અસલ જાતની, અસલ ઓલાદની 6 મહિનાની વસેરી એ મૂલવી લાવ્યા.
એટલે જ્યારે એ ઉંમરલાયક થયા અને ઘરનું સંપૂર્ણ જવાબદારી એમના ઉપર આવી ત્યારે એ બાબરા જઈ અને અસલ ઓલાદની 6 મહિનાની એ વસેરી એટલે ઘોડીનું બચ્ચું એને આપણે વસેરી કહીએ તો એની એ વસેરી લઈને આવ્યા હતા કિંમત કરીને. આરસમાંથી કંડારી કાઢી હોય એવી વસેરીનો જોટો ગોહિલવાડ પંથકમાં જડવો ભારે મુશ્કેલ હતો. એવી એ આકર્ષક અને સફેદ અને ખરેખર ખૂબ જાતવાન ઘોડી હતી. એના જેવી બીજી ઘોડી ગોતવી ખરેખર ખૂબ મુશ્કેલ કાર્ય હતું. રૂપાળી વસેરીના ચારે પગને કપાળ ધોળેલા હતા. કાનની ટીસ્યુ બેવડ વળી જતી હતી, એટલે કાન ઉપરની જે ટોચ હોય છેડોનો ભાગ એ નીચે નમી લે, એટલે સરસ મજાની એનો ઉઠાવ આપે આખો. વસેરી જ્યારે ચમકતી ચાલે ગામ સોંસરવી નીકળતી ત્યારે ગામ લોકો ફાટી આંખે નિરખી રહેતા. એટલે જ્યારે આંબા પટેલ એ ઘોડી લઈ અને ગામમાંથી નીકળતા એટલે ગામના લોકો આશ્ચર્ય થઈ જતા હતા. કેટલાક તો કહેતા પણ ખરા, મારો આંબો પટેલ વસેરી ગોતી લાવ્યો છે નહીં કંઈ. અને કેટલાક લોકો તો એમ પણ કહેતા કે વાહ, આંબા પટેલ ગોતી પણ વસેરી બહુ સરસ મજાની લાવ્યો છે. એટલે સોંસરવું એટલે ગામથી આરપાર નીકળવું. વસેરી જ્યારથી ઘેર આવી ત્યારથી આંબા પટેલે એનું જીવની જેમ જતન કરવા માંડ્યું. એટલે આંબા પટેલ જ્યારે એ ઘોડીને પોતાના ઘરે લાવ્યા ત્યારથી એને ખૂબ કાળજી, જીવની જેમ જતન કરવું એટલે ખૂબ કાળજી રાખવી. શબ્દ સમૂહ માટે એક શબ્દ અથવા રૂઢિપ્રયોગ પણ કહી શકીએ. વસેરીને દૂધ પાવા ભરવાડની જોક એટલે બકરા જ્યાં બાંધવામાં આવે, રાખવામાં આવે, વાળો નાનો હોય એને જોક કહેવામાં આવે. તો એ જોકમાંથી 2 બકરીઓ લાવીને ઘર આંગણે બાંધી દીધી. અને વસેરી એટલે નાની ઘોડી દૂધ પીવા માટે એ ભરવાડ પાસેથી 2 બકરીઓ લાવી અને ઘર આંગણે બાંધી દીધી હતી, જેથી કરીને એમાંથી જે દૂધ નીકળે એ ઘોડીને પીવા. ને સવાર સાંજ 2 બકરીઓ દોહીને એનું દૂધ પાવા માંડ્યું. એટલે એમાંથી જે કંઈ 2 બકરીઓ લાવ્યા તેમાંથી દૂધ નીકળે એ બધું દૂધ એ ઘોડીને પી દેતા હતા. પંડ્યના એટલે પોતાના છોકરા ઘોડે વસેરીની માવજત થતી હોવાથી પોતાના છોકરાની જેમ વસેરીને એવી રીતે ઉછેર કરતા હોવાથી વસેરી દીએ ન વધે એટલી રાતે વધે અને રાતે ન વધે એટલી દીએ ઝપાટા મોઢે એ વધતે ચડી. એટલે ખૂબ કાળજી રાખતા હતા. એટલે એ દિવસે એ ખૂબ ઝપાટા ભેર વધે જતી હતી. બીજું વરસ બેઠું ત્યાં તો વસેરીએ ચડવ થઈ જાય એટલું કાઠું કાઢ્યું. કાઠું એટલે શરીર, એટલું બધું એનું હષ્ટપુષ્ટ શરીર થઈ ગયું હતું કે 2 વર્ષની એ જ્યારે વસેરી થઈ ત્યારે એના ઉપર ચડી શકાય, ચડવ એટલે માથે ચડી શકાય એવું એનું શરીર હષ્ટપુષ્ટ થઈ ગયું હતું. બરાબર 3જા વર્ષે વસેરી ચઢાવ થઈ ગઈ. છતાં પણ બીજા વર્ષે તો ન બેઠા, પણ 3જા વર્ષે એ ઘોડી ઉપર ચડવાને લાયક થઈ ગઈ હતી. આંબા પટેલ ખાતે એને રેવાડ શીખવતા. ખાતે એટલે જ્યારે એને સમય મળતો ત્યારે એને રેવાડ એવી ચાલ એને શીખવાડતા હતા. ઉછળે નહીં છતાં વેગવાળી ચાલ, કૂદાકૂદ ન કરે પણ એક ધારી ચાલ, એવી ચાલને રેવાડ ચાલ કહેવામાં આવે છે. પણ અસલ ઓલાદની વસેરી તો માનો કોઠાના
પોતાની માના કોઠામાંથી જ સંધોઈ એટલે બધું શીખીને અવતરી હોય, એટલે જન્મ થયો હોય, પણ અસલ ઓલાદ હતી એટલે પોતાના માના ગર્ભમાંથી જ તમામ સંસ્કારો લઈને અવતરી, એટલે જન્મી હોય, એટલે એને કંઈ શીખવાડવાની જરૂર ન પડે, એ તો એને લોહીમાં જ હોય. રેવાડ તો બસ એના બાપની જ, એટલે રેવાડ ચાલવાની આવે એટલે એની રેવાડની ચાલને બીજી કોઈ ઘોડી એની સાથે મુકાબલો ન કરી શકે. માથે બેઠેલો અસવાર હાથમાં દૂધની ટબુડી લઈને મોટી રેવાડમાં 5 ગાઉની ભો એટલે જમીન વહ્યો જાય તો પણ દૂધનું ટીપું હેઠું ન પડવા દે, એટલી એની અસલ એને રેવાડ ચાલ હતી કે માથે એના માથે જે પણ અસવાર બેઠો હોય 5 ગાઉ એટલે 20 કિલોમીટર, 20 કિલોમીટર સુધી એ ઘોડી જાય, છતાં પણ એમાંથી એ જે હાથમાં નાની અમથી ટબુડી કહીએ આપણે એને, એમાંથી પાણી જરા પણ અથવા દૂધ જરા પણ ન ઢરે એવી એક જ ધારી ચાલથી એ ચાલી શકતી હતી. એક દિવસ આંબા પટેલના મામાએ માણસ મોકલીને સંધેવો કહેવડાવ્યો. એક દિવસ એના મામાએ કોઈક માણસની સાથે એને સંધેવો શબ્દ, તળપદો શબ્દ એટલે સંદેશો મોકલાવ્યો, કહેવડાવ્યો એટલે એની સાથે મોકલાવ્યો. ભાણેજને માલુમ થાય તો માલુમ એટલે જાણ કરવી. જાણ થાય કે જે કામ કરતા હોય એ પડતા મૂકીને મણાર ગામનું નામ છે, આવીને રોટલા સિરાવજો. જે કામ કરતા હોય એ કામ મૂકી અને મામાના ઘરે જઈ અને રોટલા તમારે જમવા. આવું મામાએ સિરાવવું એટલે નાસ્તો કરવો. આવો એને સંદેશો મામાએ મોકલાવ્યો. મામાનો સંદેવો સાંભળીને આંબા પટેલને સારા, મોડા એટલે ખરાબ, વહાણ એટલે વિચારો આવવા માંડ્યા. આવો ઓચિંતો સંદેશો આવ્યો એટલે સ્વાભાવિક કોઈ પણ માણસને ખરાબ અને સારા બંને વિચારો આવે કે એવી કંઈ ઘટના બની હશે કે મામાએ ઓચિંતા અમને બોલાવ્યા. કોઈ દી નહીં ને મામાએ આજ આવા વાવડ કેમ કહેવડાવ્યા હશે? કોઈ દિવસ આવા ઓચિંતા વાવડ તો નથી આવ્યા, સમાચાર તો કોઈ દી મોકલાવ્યા નથી, પણ આજે ઓચિંતા સમાચાર મોકલાયા, કંઈક કારણ તો હોવું જોઈએ. નક્કી કંઈક નવા જૂની થઈ હશે, નક્કી કંઈક નવા જૂની ઘટના બની હશે. નક્કર, નહીતર એ પણ તળપદો શબ્દ છે. મામા કામ પડતું મૂકીને આવાના સમાચાર મોકલે નહીં, નહીતર મામા કોઈ દિવસ એવું ન કહે કે જે કામ કરતા હોય મૂકી અને મામાના ઘેર તમે નાસ્તો સિરાવજો, એવું તો ક્યારેય પણ કહે નહીં. એટલે નક્કી કંઈક ઘટના બની હોવી જોઈએ. આંબા પટેલે આવનાર માણસને ફેરવીને ઘણા બધા પ્રશ્નો પૂછીને એકની એક વાત અનેક વાર પૂછી જોઈ, પણ આગંતુક એટલે આવી ચડેલું પેટ દીધું નહીં. પણ જે માણસ સંદેશો લઈને આવ્યો હતો એને આગળ કાંઈ પણ કીધું નહીં. એની પાસેથી વાતની જે ઓચિંતા સમાચાર આવ્યા હતા કે આ જાણી લઉં શું મામાને ઘટના બની હતી, કેમ ઓચિંતા બોલાય, એના વિશે ઘણા બધા પ્રશ્નો પૂછ્યા, છતાં પણ એનો જવાબ એની પાસેથી મળ્યો નહીં. ત્યારે બા સાંભળો છો કે? મામાએ અબ ઘડીએ મણાર તેડાવ્યો છે અને ગણેશની બા એમને કહે છે એમના પત્નીને કે હું મામાના ઘર જાઉં છું. મામાએ ઓચિંતો સંદેશો
મોકલાવ્યો છે એટલે જાઉં છું. કાલ્યનું વાળું ઘરે આવીને કરીશ. એટલે આજ તો નહીં, પણ કાલે હું રાત્રિના સમયે વાળું, રાત્રિનું ભોજન, શબ્દ સમૂહ માટે એક શબ્દો, એ ઘરે આવીને હું ભોજન કરીશ એવું કીધું. પણ કંઈ કામ જોગ રાત વરત રોકાવાનું થાય તો ચંત્યા કરીને વાહે માણસ ન દોડાવતા. પણ જો કંઈક કામ આવી જાય, મામાના ઘરે જવું અને બીજી રાત પણ રોકાવાનું થાય તો ચંત્યા એટલે ચિંતા ન કરતા. નહીતર પાછળ કોઈ બીજો માણસને પણ મોકલતા નહીં. આવું આંબા પટેલે પોતાના પરિવારને કીધું. આંબા પટેલના ઘરવાળા સડપ લઈને ઘોડીનું ચોકઠું ઝાલી, સડપ એટલે ઓચિંતું, ઝડપથી, એ ચોકઠું ઝાલી આડા ફરી વળે અને બોલ્યા. અને જે આગળ જે ઘોડીના મુખની અંદર જે હોય એને ચોકઠું બાંધેલું હોય, મોડિયો કહીએ આપણે, એને ઘોડીનું પકડી રાખી અને પરિવારના સભ્યોને જવાની ના પાડે. અટાણે અહુર વેળાએ જવા નીકળ્યા છો. અહુર એટલે ખરા સંધ્યા સમયે, કે અત્યારે ખરેખર અટાણે અહુર વેળા એટલે ખરાબ સમયે, સંધ્યા સમય પછી ખરેખર ન નીકળાય. એટલે આવા ખરાબ સમયે કેમ નીકળ્યા? ન જવાય, પણ મારું મન પાછું પડે છે. નીકળ્યા એટલે પરિવારના સભ્યો કહે છે કે આવું સંધ્યાના સમયે તમે ખરેખર નીકળ્યા હો તો આવા સમયે ન જવું તો સારું, એવું મારું મન કહે છે. ભલા થઈને હવારે મોસૂંજણામાં જાવ તો એવું કરો, અત્યારે ન જશો પણ વહેલા સવારમાં નીકળી જજો. મહુજણા એટલે સવારનો સમય, જે આપણે પ્રભાતિયું કહીએ, તો એ સમયે જવું તો કેવું સારું. એક રાતમાં શું ખાટું મોડું થઈ જવાનું છે, અને સવારમાં જશો તો શું ખાટું મોડું, એ શું બની જવાનું હતું. આમ પોતાના પરિવારના સભ્યો એને સમજાવે. આડી શેત્રુંજી નદી પડી છે અને સોમાહાનો દી છે. સોમાહો એટલે ચોમાસાનો સમય છે, વચ્ચે શેત્રુંજી નદી આવે, ચોમાસાનો સમય છે. ને પાણી બાણી લયુક્ત શબ્દ છે. પાણી બાણી આવ્યું હશે તો તમને હુરમત કર્યા વિના નહીં રો ને અમને ઉપાધિનો પાર કરાવી મૂકશો. જો ચોમાસાનો સમય છે અને નદીમાં પાણી આવ્યું હશે તો ગમે એટલું પાણી હશે તો પણ તમે એની અંદરથી ઉતરશો, અને ન બને, કુદરતી ઘટના ન બને પણ બને તો અમને બધાને તમે હેરાન કરી મૂકશો. એટલે પોતાના પરિવારના સભ્યો જવાની ના પાડે છે. અરે એ શું બોલ્યા? અરે આવું કેમ બોલો છો? પટલાણીની દીકરી થઈને મને મોડું ઓહાણ એટલે ખરાબ વિચાર આલો છો. આવું પટલાણીની દીકરી થઈ અને આવું તમે વિચારી શકો? શેત્રુંજી જેવી સાદ નદીઓ આડી કેમ નથી પડી? શેત્રુંજી તો એ સામાન્ય નદી છે, એના જેવી બીજી ગમે એટલી ભયંકર નદી હોય ને તો પણ એને હું પાર કરી શકું. ઢેલ જેવી જાતવાન ઘોડી રાગમાં રમતી હોય પછી ચંત્યા શાની? મારી પાસે જે ઘોડી છે એ જાતવાન ઘોડી હોય, એટલે આવી તો 7 નદી હોય ને તો પણ એને રમતા રમતા પાર કરી નાખે, પછી મારે ચિંતા કરવાની જરૂર ન હોય. મામા જેવા લાખ રૂપિયાના માણસનો હંદેવો, માણસ એટલે માણસ, હંદેહો એટલે સંદેશો આવે ને હું ન જાઉં તો મારો ભરૂહો કોણ કરે?
મારા ઉપર ભરોહું એટલે વિશ્વાસ. અને મામા જેવા આટલા ભલા માણસનો સંદેશો આવે અને જો હું ન જાઉં તો પછી મારા ઉપર બીજી વાર વિશ્વાસ કોણ કરશે? મલક કોક દીએ ટોણો મારે કે આંબા પટેલ બીકવણા છે, બીકાડવા છે એટલે બીકણ છે, ડરપોક છે. અને આપણા વિસ્તારની અંદર ન જવું ખબર પડે બધાને તો કે રાત્રિના સમય સંધ્યાના સમય કેમ ન ગયા તો ડરી ગયા, એટલે આવું તો કોઈક મેણું મારી જાય. તો એ ટોણો એટલે મહેણું અથવા મર્મ વચન પણ કહી શકીએ. તો કોઈક આવો કવેણ બોલી જાય એ મને ન પોસાય, એટલે મારે ગમે તેમ કરીને જવું તો પડશે જ. મલક કોકદીએ ટોણો મારે કે આંબા પટેલ બીકાડવા છે એટલે રાત વરતના પરગામ જાતા જ નથી. અને એટલે તો એ કોઈ દિવસ રાતના સમયે બહાર ગામ જવાનું ટાળે છે, એ બહાર જતા નથી. આવું લોકવાયકા સમાજમાં પ્રસરી જાય એટલે મારે જવું જ પડશે. એમ કહેતા આંબા પટેલે કેડે બાંધી. કેડ બાંધવી એટલે હિંમત દાખવવી. ક્યારે બહાદુરીનું કામ કરવાનું હોય તો આપણા વડવાઓ હોય, ક્યારેક ગામની અંદર કુસ્તી જેવું કંઈક નાનું અમથું હોય કંઈક, અથવા તાકાતથી કામ કરવાની હોય તો તમે કેળ બાંધવાની હોય. અને તમે અત્યારના સમયમાં તમે ક્યાંક રેસલરને જોતા હશો, અથવા કંઈક વજન ઉપાડવાનું હોય જેમાં તાકાત કરવાની હોય, હિંમત દાખવવાની હોય, ત્યારે કેળે પટ્ટો બાંધે. બસ એ પહેલાંના સમયની અંદર એ કેળ બાંધતા. કળશો ભરીને પાણી પીતું અને અપશુકન ન થાય એટલે થોડુંક પાણી પીધું ને પછી ઢેલમાંથી સવાર થયા. અને હવે ફદડક દુબડક કરતી એ ઢેલ મણાર ગામને માર્ગે વીજળીના સડાવાની જેમ વહેતી થઈ ગઈ. અને ફૂલ સ્પીડની અંદર એ મામાના ગામ જવાનો જે રસ્તો હતો એના ઉપર ફૂલ સ્પીડમાં એ દોડવા લાગે છે. તળાજા થાતીન શેક 10 ગાઉનો પંથ કાપીને મધરાતનો ગજર ભાંગતા મૌર્ય મામાની ડેલી આગળ આવીને હમચી ખૂંદવા લાંડી. એટલે એ 10 ગાઉ, પહેલાં આપણે કહેતા 10 ગાઉ એટલે 5 કિલોમીટર જેવું અંતર થાય એક ગાઉ એટલે. તો એ તળાજા થઈ અને 10 ગાઉનો પંથો કાપી અને મધરાત્રિએ એ ગજર ભાંગતા, એટલે હજુ અડધી રાત નથી થઈ એના પહેલાં મામાની ડેલીએ આવીને ઊભા રહ્યા. મેળી માથે મજરો એટલે ધીમો ધીમો દીવડો બળતો હતો. મામા બારીએ બેહીને ભાણેજના આવવાની વાટ જોતા હતા. અને મામા હતા એ ભાણો ક્યારે આવશે એની રાહ જોઈ, અને એ પણ બારીએ રાહ જોઈને બેઠા હતા. ત્યાં આંબા પટેલે અવાજ દીધો, અને એવા જ સમયે આંબા પટેલે અવાજ દીધો કે મામા. ઓ મામા, રામ રામ, આવી પોગ્યો છું. અને મામાને યાદ દેવડાય કહું, મામા હું આવી ગયો છું. એ રામ રામ ભાણેજ, રામ રામ. આવી પીગો કે આવી ગયો એમને? શું થાય મામા? મારા જીવની તો તમને ખબર જ છે ને કે મામાનો સંદેહો આવે એટલે ભર્યું ભાણું આઘું ખસેલીને હાલી નીકળું. ઈમાનો માણસ છું. મામાને કહે છે કે મામા તમને તો ખબર જ છે મારા જીવની કે મામાનો સંદેહો આવે એટલે હું જમતો હોય તો જમતો એ મૂકી અને મામાના ઘરે આવવા માટે નીકળી પડું. મનમાં ભાતના વિચાર હડિયાપાટી લેવા માંડે. પછી હાથ ચાલુ રહે ખરો. ઓચિંતો સંદેશો તમારો આવે એટલે અવનવા વિચારો આવવા લાગે, એટલે ફરજિયાત મારે આવવું જ પડે. મામા
હળી કાઢીને મેળીએથી હેઠા ઉતર્યા. ખડકી ઉઘાડીને ભાણેજને બાથમાં ઘાલીને ભેટી પડ્યા અને ઘોડીને અંદર દોરી લાવ્યા. ત્યાં મામી ઓરડામાંથી બહાર નીકળીને ઓસરીએ આવ્યા અને પૂછ્યું, ભાણાભાઈ, ઘરે હંધાઈ છે તો મજા હાજા નરવાને? અને સમાચાર લે કે ઘરના પરિવારના સભ્યો બધાએ મજામાં તો છે ને? ભગવાનની દયાથી અંધાઈ લીલા લહેર કરે છે. ભગવાનની કૃપાથી ખરેખર બધા સારું છે ઘરે. બળદને વચ્ચે ગાડાનું પૈડું અડી ગયું હતું ને? બળદને ગાડાનું પૈડું એ વાગી ગયું હતું. હવે એને કેવું છે? બળદે મામી હવે હાજો નરવો થઈ ગયો છે. એટલે બળદને જે વાગ્યું હતું એ પણ મટી ગયું છે. પનરક દી પગ નો માંડ્યો ને, પનરક એટલે 15 દિવસ સુધી એને પગ તો નહોતો માંડ્યો ને અનરવો રહ્યો, એને બસ બેસી જ રહ્યો. અનરવો એટલે જમવાનું ન ખાધું. પણ ભાયા ભરવાડના ઓહણિયાએ ભારે કાહરી કરી. અટાણે તો એ ચારે પગે દોડતો થઈ ગયો છે. 15 દિવસ તો એને ન ખાધું, પણ એ ભરવાડે દવા, ઓહણિયા એટલે દવા, એને દેશી દવા કરી, એને કારણે અત્યારે એ આખો પગ મટી ગયો છે. અને અટાણે તો એ ચારે પગે દોડતો, એટલે હતો એવો ને એવો પાછો થઈ ગયો છે. મામાએ ભાણેજના હાથમાંથી ઘોડી દોરી લીધી ને ઢાળિયામાં લઈ આવ્યા. તંગ ને પેંગડા ઉતારીને ગમાણમાં મૂક્યા. જે એની માથે મૂકેલા હતા, જે બેસવા માટે, અસવાર બેસી અને પગ રાખવા માટેના અને ગાદી જેવા હોય, એ જે સામાન હતો એ માથેથી લઈ લીધો. અને એ પણ ગમાણ એટલે કે ઢોરાને જ્યાં આપણે ચારો નાખીએ એને ગમાણ કહીએ, ત્યાં એને મૂકી દીધા. ઘરમાં જઈને સૂંડલો ભરીને બાજરો લાવ્યા. આપણને ખબર છે કે ઘોડી હંમેશા બાજરો ખાય. એટલે એ આપણી એક જૂની કહેવત છે કે કોઈ પણ ઘરમાં ઘોડી હોય, એક બાજુ આખો પરિવાર ખાય અને એક બાજુ એક ઘોડી ખાય, એટલું એને ખાવા જોઈએ. એટલે એને બાજરો હોય, ચણા હોય, એ બાફીને મૂકવા પડે. એટલે સૂંડલો ભરીને બાજરો લાવ્યા ને ઘોડીને જોગાણ મૂકીને ઓસરી આવ્યા. જોગાણ એટલે ખાવા માટે મૂકી અને એ પણ ઓસરીમાં આવી ગયા. મામાએ તૈયાર રાખેલા વાડું કાઢ્યા. જે મામી હતા અને જમવા માટે જે વાડું એટલે રાત્રિનું ભોજન, એને બહાર કાઢી અને જમવાનું કહ્યું. સુખ દુઃખને વ્યવહારની વાતો કરતાં કરતાં મામા ભાણેજ મોડી રાત્રે ચડું કરીને ઊભા થયા. ચડું એટલે જમ્યા પછી હાથ ધોવાઈને આપણે શરૂ કરવું કહીએ. તો એ શરૂ કરી અને બંને સુખ દુઃખની વાતો કરતાં કરતાં, જમતા એ વાતો કરતા હતા. અને ખૂબ ધીમે ધીમે જમી અને બંને ઊભા થયા. મેળીએ ખાટલા ઢાળીને બે સૂતા. ત્યારે મામાએ પોતાની જુવાન દીકરીના સંબંધ ભારામાં ભાણેજને ભલામણ કરીને મનનો હાર હળવો કર્યો હતો. જુવાન દીકરી હતી, એના લગ્ન હવે કરવા છે, એટલે એના સમાચાર આપવા માટે એને વાત કહી અને મન હળવું કરવા માટે એને બોલાવ્યો હતો. અને આપણને ખબર જ છે કે સૌરાષ્ટ્રની અંદર મામા ફૂઈના છોકરાઓના સાથે લગ્ન થઈ શકે. એટલે એ લગ્નની વાત કરવા માટે ભાણેજને બોલાવ્યો હતો. બીજે દી રોટલા સિરાવીને ભાણેજ વાવડીએ જવા સાબદા એટલે તૈયાર થયા. ત્યારે મામા મામીએ 2 દી રોકાઈ જવા ખૂબ તાણ કરી, પણ ભાણેજ ધરાહાર 1ના 2 ન થયા. 1ના 2 ના થવું એટલે ન માનવું. મામી અને મામાએ કહ્યું 2 દિવસ રોકાઈ જાવ તો સારું, પરંતુ એ ભાણેજ રોકાયા નહીં. ધરાહાર એટલે જબરજસ્તીથી. એટલે ચકવાતા હૈયે 2 જણાએ આંબા પટેલને રજા આપી. હવે મન તો નહોતું માનતું, છતાં પણ એમને રજા આપી.
મામા પાદર સુધી વડાવવા આવ્યા ને રામ રામ કરી બે છૂટા પડ્યા. પહેલાં આપણને ખબર છે કે પહેલાં આપણે મહેમાન આવતા એટલે સાધનની વ્યવસ્થા તો હતી નહીં. ઘોડી અથવા ગાડું બળદ ગાડું હોય એ લઈને આવતા. એટલે મહેમાનને શેઠ ગામનું પાદર હોય ત્યાં સુધી મૂકવા માટે પણ જતા હતા. આપણને ખબર છે કે આપણે પહેલાં લગ્ન થતા તો ગામનું પાદર હોય ત્યાં સુધી ગામને જાનને વડાવવા માટે જતું હતું. એટલે ત્યાં સુધી એને વડાવવા જાય છે અને પછી બંને રામ રામ કહી અને છૂટા પડે છે. આંબા પટેલે વાવડીના માર્ગે ઘોડી રમતી મૂકી અને જ્યાં પોતાનું વતન હતું વાવડી ગામ ત્યાં જવા માટે ઘોડીને દોડાવે છે. 2-1 ગાઉ કાપ્યા ત્યાં 2 કે 3 કિલોમીટર 1-2 ગાઉ જેટલું કાપ્યું હશે ત્યાં ઓચિંતું ઓતરાદી એટલે ઉત્તર દિશામાંથી કોરીએ એટલે એ તરફથી કાળો ડિબાંગ મેહુલો ચડી આવ્યો અને ઉત્તર દિશામાંથી એ કાળો ડિબાંગ વાદળો ચડી આવ્યા. વિદ્યાર્થી મિત્રો, આપણે આટલે સુધી રાખીશું. આના પછીના લેક્ચરમાં આપણે 152 પેજનો અભ્યાસ કરીશું. ત્યાં સુધી અસ્તુ.